એ શાંતિનાથ ભગવાનનો દેરાસર અનુપચંદ નામના શેઠે બનાવ્યો હતો. આપના 24 તીર્થંકરો મેં 2 તીર્થંકરે અહીંયા ગિરિરાજ ઉપર ચોમાસો કર્યો, અજીતનાથ ભગવાનને, શાંતિનાથ ભગવાને. પછી આપણે આગળ વધીએ તો ચક્રેશ્વરી દેવી, વાઘેશ્વરી દેવી, કવડયાક્ષ બધાની દેરી આવે, એ બધાને આપણે પ્રણામ કહીએ. પછી આપણે આગળ વધીએ તો નેમજીની છોરી આવે, પુણ્યપાકની બારી આવે, બધા બહુ દેરાસરો આવે, બધાને જોઈને નમો નારાયણ. પછી આપણે આગળ વધીએ તો હાથીપોલ આવે, તે હાથીપોલના આગળ આપણે જોઈએ તો બધા પૂજાની થાળીઓ લઈને બેઠા હોય. ત્યાંથી ભાવથી તમે બધા શ્રાવક શ્રાવિકા વિચારો કે તમે પૂજાની થાળી લીધી એ તમે દાદાના દરબારે અમે આપણે રતનપોલની તરફ જશો. એ રતનપોલના આગળ આપણે મરુદેવા પ્રાસાદ આવે, એ મરુદેવા પ્રાસાદના સામે જ આપણે જોઈએ તો શું દેખાય? દાદાનું દરબાર દેખાય. શું દેખાય? દાદાનું દરબાર. આ દાદાનું દરબાર જોઈને આપણે પછી દાદાને આપણે ભાવથી સ્તુતિ કરીએ. જેઓ યુગાદી કાળમાં પહેલા જ રાજેશ્વર હતા, જેઓ યુગાદી કાળમાં પહેલા જ સંયમધરે હતા, જેઓ યુગાદી કાળમાં પહેલા જ તીર્થંકર હતા, એવા સિયાજીને પંચાંગ ભાવે હો નમો, એવા સિયાજીને પંચાંગ ભાવે હો નમો. દાદાની ટોપની આપણે 3 પ્રદક્ષિણા દઈએ. એ 3 પ્રદક્ષિણામાં રાયના પગલા આવે, એ રાયના પગલાને જોઈને આપણે સ્તુતિ બોલીએ. તે રાયના પગલાની સ્તુતિ છે, તમે જોઈને બોલો. આપણો 2 વચ્ચે જેનું જરતું ચિર પુણ્ય મસ્તકે, જેને પડે તે કરે ભવમાં કર્મ તોડે, સિદ્ધિ કરે જઈ જશે જ્યાં આદિ જીનના વાણ ફોરે વાણી સરાવતા, તે આયણ મન વંદતા મુખા વાણી સરાવતા, તે રાયણ પગલા વંદતા, મુझे પાપ સબ દૂરે થતા, તે રાયણ પગલા વંદતા, મુझे પાપ સબ દૂરે થતા. એમ 3 પ્રદક્ષિણા આપણે કરી. પછી ત્યાં આપણે પુંડિક સ્વામીની દેરી આવે, તે પુંડિક સ્વામીને ત્યાં જઈને આપણે કહીએ નમો સિદ્ધારામ. એ પુંડિક સ્વામી આપણા આદિનાથ ભગવાનના પોતા હતા, ભરત ચક્રવર્તીના પુત્ર હતા. એનું નામ હતું ઋષભસેન. પછી દીક્ષા પછી એનું નામ પડ્યું પુંડરીક સ્વામી. પછી આપણે દાદાના દરબાર જશો. દાદાના દરબારના અંદર જઈને પેલા આપણે 21 કમસના